સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા ગુજરાત રાજ્યમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હજીરા ગામ ખાતે એક વ્યાપક ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માછીમારોને દરિયાઈ સુરક્ષા, કાયદાકીય જોગવાઈઓ અને બોટ સંચાલન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યની દરિયાઈ સીમા પર સતત વહાણવટું ચાલતું હોવાથી વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા સ્ટેટ એજન્સીઓ માટે પડકારજનક બની છે. આવી સ્થિતિમાં સમુદ્રમાં રોજે રોજ છતાં માછીમારો ફર્સ્ટ લેયર ઓફ ડિફેન્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો વિશે જાગૃત કરવામાં આવે તો તેઓ સુરક્ષા એજન્સીઓને સમયસર જાણ કરી શકે છે. આ કાર્યક્રમ મરીન ટાસ્ક ફોર્સના પીઆઈ શ્રી એમ જાંબુકિયા અને પીએસઆઈ શ્રી BR તડવીની જહેમતથી યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી SJ પરમાર માછીમાર ભાઈઓને સંબોધતા જણાવ્યું કે દરિયામાં કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. તેમને ડ્રગ ટ્રાફિકિંગ જેવા ગંભીર ગુનાઓમાં ભૂલથી પણ ન સંડોવાની ચેતવણી આપી છે, કારણ કે આ ગુનાઓમાં લાંબી અને સખત કેદની સજાની જોગવાઈ છે. સાથે જ તેમણે માછીમારોને પોતાની ફિશિંગ બોટ સલામત રાખવા પણ જણાવ્યું છે. આ પ્રસંગે સહાયક મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી PH કોટડિયા અને સહાયક અધિક્ષક સુશ્રી MS ચૌધરી દ્વારા બોટ રજિસ્ટ્રેશન, લાયસન્સ, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, બોટ મુવમેન્ટ, ટ્રાન્સપોર્ટ અને અન્ય આવશ્યક બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કાર્યક્રમમાં હજીરા ગામના સરપંચ શ્રીમતી મધુબેન M રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય શ્રી અજયભાઈ D પટેલ, હજીરા માછીમાર એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ C પટેલ અને ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ Z પટેલ સહિત મોટી સંખ્યામાં માછીમારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.